નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉત્સાહભેર 60% આસપાસ મતદાન। 23મીએ મતગણતરીએ મતદારોનું વલણ બહાર આવશે। મતક્ષેત્રના 27 ગ્રીન મતદાન મથકોની વ્યવસ્થાથી મતદારો ભારે પ્રભાવિત। જિલ્લા કલેક્ટરે લોકશાહીના મહાપર્વને પર્યાવરણ સાથે સાંકળીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વિમિંગ પુલ ખાતે યોગ શિબિર યોજાઈ। નિયમિત તરણ કરતા સભ્યોએ પાણીની અંદર યોગ કરી સ્વસ્થ તંદુરસ્તીનો આપ્યો પરિચય। અને મધુરમમાં રહેણાંક ઘરમાં એક મગર ઘૂસી જતા અફડાતફડી મચી। વન વિભાગે કર્યું મગરનું રેસ્ક્યુ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।